हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा त्रिपुरारी, ओ भोले भंडारी, भूतों के स्वामी, हम आए हैं तुम्हारे द्वार पे। तो त्रिपुरारी, ओ भोले भंडारी, भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे द्वार पे। हम सब आए हैं तुम्हारे धाम में। त्रिपुरारी, ओ भोले भंडारी, ओ विषधारी, हे प्रभु, हे भागवत स्वरूप भगवान, ओ भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे धाम में। हम सब आए हैं तुम्हारे द्वार पे। हे परमात्मा, हे नारायण प्रभु, वाला भक्तों, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि भागवत स्वरूप भगवान आदि शक्ति एमने कोटानु कोटी दंडवत प्रणाम। हे प्रभु, हरये नमः, कृष्ण यादवाय नमः, हरये नमः, कृष्ण यादवाय नमः, यादवाय माधवाय केशवाय नमः, हरये नमः, कृष्ण यादवाय नमः, हरये नमः, कृष्ण यादवाय नमः, यादवाय माधवाय केशवाय नमः। बोलो हरये नमः, कृष्ण यादवाय नमः, हरये नमः, कृष्ण यादवाय नमः। गोपाल गोविंद राम श्री मधुसूदन, गोपाल गोविंद राम श्री मधुसूदन, गिरिधारी गोपीनाथ मदन मोहन, गिरिधारी गोपीनाथ मदन मोहन, हरि गुरु वैष्णव भागवत गीता, हरि गुरु वैष्णव भागवत गीता। जय जय श्री चैतन्य, जय जय नित्यानंद, जय जय श्री चैतन्य, जय जय नित्यानंद। हरये नमः, कृष्ण यादवाय नमः, हरये नमः, कृष्ण
કૃષ્ણ યાદવાય નમઃ યાદવાય માધવાય કેશવાય નમઃ યાદવાય માધવાય કેશવાય નમઃ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે હરયે નમઃ કૃષ્ણ યાદવાય નમઃ હરયે નમઃ કૃષ્ણ યાદવાય નમઃ યાદવાય માધવાય કેશવાય નમઃ યાદવાય માધવાય કેશવાય નમઃ હરયે નમઃ કૃષ્ણ યાદવાય નમઃ હરયે નમઃ કૃષ્ણ યાદવાય નમઃ હે પરમાત્મા હે પરમ કૃપાળુ આજે આપણે આદિશક્તિનું સ્વરૂપ એક એ શીતળા માતા એમ કહીએ છીએ આપણે અને બધી જગ્યાએ ઘરે ઘરે વૈષ્ણવો ભક્તો એ શીતળા માતાને પ્રાર્થના કરે એનું પૂજન કરવા જાય દાન દક્ષિણા કરે આ શીતળા માતા એમ કહેવાય છે કે નાનકડા બાળકો હોય મોટા હોય એ બધા એમને જો શીતળા માતાનો દોષ લાગે તો આખા શરીરે ઝીણા 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 ફોડકા 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 થઈ જાય એને આપણે એમ કહી કે આ શીતળા માતા નીકળ્યા પણ હવે તો સરકાર એવા પ્રકારના રસાયણ એના ટીપા નાના બાળકોને આપી દે છે પણ એમ કહેવાય છે વાલા ભક્તો કે આજના દિવસે એ જે નીકળે ને એને શીતળા માતા એ નામથી ઓળખવામાં આવે છે શીતળા માતા રીઝે તો બહુ મોટી કૃપા કરે છે ભક્તો ઉપર અને જો ગુસ્સો કરે તો આખું શરીર કદરૂપું ફોડકા ફોડકા વાળું કરી દે અને બધી જગ્યાએ ખંજવાળ આવે અને લોહી નીકળ્યો ત્યાં સુધી એને કહેવાય છે આ મીઠી મીઠી ચોલ આખા શરીરમાં ઉપડે છે હા આજે શીતળા સાતમ એટલે આજના દિવસે ઘરે ઘરે શીતળા માતાજી પધારે આ મહિલાઓ છે એમને ખબર હોય ગઈકાલે જ એમને ચૂલા ગેસ હવે તો એ સળગાવે નહીં ઘણા તો એવા ચુસ્ત ભક્ત હોય છે ને કે ઘરમાં બી દિવાસળી જલાવવી નહીં આજે શીતળા માતા ક્યારે
અથવા સતત ઘરમાં હોય અને એનું સ્થાન દરેક ઘરમાં એ ચૂલ્લો હોય, જ્યાં અગ્નિ હોય ત્યાં હોય છે. એટલે આવી જગ્યાએ આજે અગ્નિ નથી પ્રગટાવવાનો. ચૂલાઓ એને પણ ઠંડા કરી ગઈકાલે જ અને આપણે બધાએ આવી કોઈ અને ઘરમાં આખામાં નહીં અગ્નિ તો, કારણ કે શીતળા માતા કોણ જાણે ક્યાં વાસ કરે, ચૂલા એમાં કે પછી ઘરમાં કોઈ જગ્યાએ, તો શીતળા માતાને કષ્ટ ન થાય એટલા માટે વાલા ભક્તો ઘરમાં દિવાસળી પણ જલાવવી નહીં, એવો ચુસ્ત નિયમ. તો શીતળા માતા કૃપા કરે, રાજી થાય, એને ઢાઢક મળે, એવું આપણે બધાએ કરવાનું છે. આ દિવ્ય બોધ પંડિતોએ આપણને સમજાવ્યો છે વાલા ભક્તો. અને આપણે આ નિયમનું ચુસ્ત પાલન અહીંયા તો કરવાનું, કારણ કે આ તો આદિશક્તિ ભાગવત એના સ્વરૂપમાં છે. અને આજે એમનું જ પ્રાગટ્ય કહેવાય. આ જે કઈ પ્રાગટ્ય થાય આ એ સ્વરૂપ બધાય એમના જ કહેવાય. કૃષ્ણ કહો, રામ કહો, મહાદેવજી કહો, વિષ્ણુ પરમાત્મા કહો, નારાયણ ભગવાન, એ આદિશક્તિનું જ સ્વરૂપ છે. ખાટુ શ્યામ કહો, આ બધા એમના સ્વરૂપો છે. એ બધા સ્વરૂપોમાં શીતળા માતા એ પણ એક સ્વરૂપ છે. એમને રાજી કરવાના. આજે આપણે એમની કૃપા, એમને જરાય કષ્ટ ન થાય એને આપણે કોઈ જગ, નહીતર શરીર આખામાં એમને અત્યારે આગ 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 લાગતી હોય, એ ખંજવાળ આખા શરીરમાં ઉપડે. એને ખંજોળાય શરીરમાં નહીં કે એને નખથી મીઠી ચૈર આવે, ત્યારે આપણે નાના બાળકોને ખબર ન હોય ને તો ઘણી વાર એમ કહે કે પપ્પા આ બહુ ખંજોળ આવે છે શરીરમાં, જુઓ તો ખરા, આ કેમ આવું બધું? અને આપણે કે બેટા એવું નહીં કરીશ, મીઠી ચૈર હોય, જેમ તમે એને આમ કરો એમ વધારે ચૈર ઉપડે અને લોહી નીકળી જાય, આવી મીઠી ચૈર હોય છે. આ કષ્ટ થાય પછી બહુ બળતરા ઉપડે. એટલે આપણે કે બેટા તને ખબર ન હોય, એ ખંજોળાય નહીં, મીઠી ચૈર આવે તો આવે જ, પણ અને બે હાથ હોય ને એ આમ જકડાવીને ભેગા કરી દેવા, બસ. એટલે પછી કેમ કંટ્રોલ? એટલે આને કહેવાય મીઠી ચર. એનો એન્ટી વિકલ્પ મીઠી ચૈર આવે એટલે બે હાથ ભેગા કરી દેવા, બસ. એની મેળે થોડીક વાર પછી અને એની મેળે પછી આખો દિવસ પછી આવી ચળ બંધ થઈ જાય.
એકવાર એક ભક્ત એને શેઠે કીધું કે હું તને બહુ આનંદ કરાવીશ એક દિવસ, તું યાદ રાખજે, કોઈ આનંદ ન કરાવ્યો હોય એવો આનંદ કરાવીશ. તો એ કે હે કાંઈ વાંધો નહીં, ભલે ભલે. અને એને આવું કઈક થયું તો બહુ ખંજોર આવે, બહુ ખંજોર આવે. કોને કહે કે આ પાછળ ખંજોળી દ્યો, અહીંયા ખંજોળી દ્યો, પગમાં હાથમાં, કોને કહેવા જાઉં, કોણ આવે? પછી તો એને પેલા ખાટલા આવતા ખબર હોય તો એ સિંદરી એનાથી ભરેલા, એ ખાટલામાં કાંઈ પાથરા વગર આ સિંદરીથી બાંધેલા ખાટલા હોય ને એમાં સૂતો. અને આમ ને આમ ને આમ ને ખંજોરે પાછળ. ત્યાં પેલા આવ્યા શેઠ. એ કે કેમ મજા આવે છે ને? એ કે અરે હા બહુ મજા આવે ખંજોળવાની. અને લાઈ કે હું તને ખંજોળી દઉં આમ. એ કે મજા આવે છે ને? કે કેવી મજા આવે? એ કે બહુ મજા આવે, મીઠી ચોર. એ કે તો મેં તને નહોતું કીધું હું તને બહુ આનંદ કરાવીશ એક દિવસ? આ થઈ ગયો ને આનંદ. બોલો જય શ્રી કૃષ્ણ. આનંદ આવી રીતે ઘણા આવી રીતે આનંદ કરતા હોય, અને ઘણા જાણે મોટો ઉપકાર ન કર્યો હોય એવી રીતે કરતા હોય છે. પણ હવે વાલા ભક્તો, આપણે મહાદેવજીની કૃપા, આ કથા મહાદેવજીને આપણે સંભળાવવાનું કરીએ છીએ. તો કોઈને આ કથાના માધ્યમથી કાંઈ જો મહાદેવજીની સ્તુતિ, પ્રાર્થના એ કોઈને જો ઈચ્છા હોય તો અહીંયા આવીને પણ તમે કરી શકશો. તો કોઈની ઈચ્છા છે આવવું છે અને મહાદેવજીને યાદ કરો, અથવા તો કોઈ પણ ભગવાનને તમને જે પસંદ હોય, તમને જે ફાવે એ ભગવાનને તમે રાજી કરો. અને અહીંયા બસ સ્મરણ કરો, હો જાયેગા મંગલાચરણ. મંગલાચરણ આપણે એવી રીતે કરશું, આપણને જેમ પસંદ પડે એવી રીતે આપણે આ બધાય મંગલાચરણ સ્વરૂપે ભગવાનોને યાદ કરવાના. તો કોઈને એ કે ના આ ક્યાં સાંભળવા, પણ હવે એ એનું કામ કરે. ભગવાને આવું બધું મૂક્યું છે તત્વ. અરે ઘણા મનુષ્યમાં આવું તત્વ મૂક્યું હોય. 24 કલાક વાદ વિવાદ, તકરાર, રાયડે રાયડું, દેકારા કરે, ઝઘડા બાંધે. બસ એ આવા પ્રકારના આમ દેખાય માણસનું બોડી, માણસનું શરીર, પણ અંદર ફિટિંગ હોય આવું. આપણે એકવાર કીધું હતું કે દેખાય એપલનો મોબાઈલ બહુ કિંમતી, પણ અંદર હોય ડબલા જ. એટલે આવું તત્વ છે, એને તમે કાઢશો નહીં. કાઢવા જશો તો એ તમને બટકું કરી લેશો ભાઈ. એને આપણે ન પહોંચાય, એનાથી દૂર. એને મેં કારણ કે અંદરો અંદર ઝઘડા કરવાનો મોટામાં મોટો દુર્ગુણ ભાગવતજી ના પાડે છે.
કે મિલકત કે કોઈ પણ પ્રશ્ન માટે હે મનુષ્યો અંદરો અંદર ઝઘડા કરવાના નથી. પણ છતાંય આવા લોકો માને નહીં તો શું થાય? આવું તત્વ હોય એટલે આપણે ઉપદેશ આપીએ ઝઘડા તકરાર ન કરો, પણ હું કરે એને? અરે ઘણાને તો ઈ કે કા બાજ મારી આરે અને કા મને કોક બાજવા વાળું દે. હવે કેવું છે એ આપણે કથામાં આવશે. પછી મહાદેવજીને કીધું તું કે મારી હારે તમે હાલો યુદ્ધ કરો, કા કોક યુદ્ધ કરવા વાળો આપો. મહાદેવજી કે તું શાંતિ રાખ, ધીરજ રાખ, वो भी दिन आएगा. એટલે આ બધી દિવ્ય ઉપદેશ જ્ઞાન એની બધી કથાઓ છે. આપણે આજે દિવ્ય સ્તુતિ કરવી છે, ભાગવતજીની સ્તુતિ, અને બધાય ભક્તો કરે જ છે. ઈ રાગ ચારુકેશી અતિ મોહક રાગ છે. આવો આ રાગ, પણ એને આપણે ચારુકેશીને બદલે નટભૈરવ એ રાગમાં આપણે કરીશું તો જરાક વધારે આનંદ આવશે. એ આપણે તમને બધાને આનંદ આવશે. તમે પણ સાથે સાથે સ્તુતિ કરજો. करारविन्दे न पदारविन्दम् करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य कूटे शयानम् वटस्य पत्रस्य कूटे शयानम् बालमुकुन्दम् मनसा स्मरामि बालमुकुन्दम् मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवाय. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवाय. આ બહુ સરસ રાગ છે નટભૈરવ. અને આ રાગનું તમને હવે ખબર પડી ગઈ. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम्. और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है, तेरा ही दर्द
છુપા રખા હૈ. આ સીધું કહી શકાય છે, ડાયરેક્ટ પ્રાર્થના સ્તુતિ સ્વરૂપે. चीर के देखे दिल मेरा तो, चीर के देखे दिल मेरा तो, तेरा ही नाम लिखा रहता है, तेरा ही नाम लिखा रहता है. चीर के देखे वटस्य पत्रस्य कूटे शयानम बालमुकुन्दम मनसा स्मरामि. प्यार के अफसाने सुने थे लोगों से, प्यार क्या होता है ये तूने समझाया. प्यार के अफसाने श्री कृष्ण गोविंद सुने थे लोगों से, अरे मुरारे प्यार क्या होता है ये तूने समझाया. हे नाथ नारायण वासुदेवाय, हे नाथ नारायण वासुदेवाय. जिह्वे पिबस्वा मृत्युमे तदेवं, जिह्वे पिबस्वा मृत्युमे त्वदेवं. गोविंद दामो धर्माधवेति, गोविंद दामो धर्माधवेपीति. विक्रेतु कामा किल गोपकन्या, विक्रेतु कामा किल गोपकन्या. मुरारी पदार्पित चित्तवृत्ति, दिल में ऐसा दर्द उठा, दिल हो गया दीवाना, दिल हो गया दीवाना. दीवानों ने इस दुनिया में, दीवानों ने इस दुनिया में क्या दर्द का नाम दवा रखा है. दिल में ऐसा दर्द उठा, विक्रेतु कामा किल गोप कन्या, विक्रेतु कामा किल गोप कन्या. मुरारी पदार्पित चित्तवृत्ति, और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है. दद्यादिकं मोहवशाद्वोचद, दद्यादिकं मोहवशाद्वोचद. गोविंद दामो धर्माधवेति. गृहे गृहे गोप वधू कदम्बाः, सर्वे मिलित्वा समवाप्य योगं, सर्वे मिलित्वा समवाप्य योगं. पुण्यानि नामानि पठन्ति नित्यं, पुण्यानि नामानि पठन्ति नित्यं. गोविंद दामो धर्माधवेति.
सुखं शयानं निलयेन जेपी सुखं शयाना निलयेन जेपी नामानि विष्णो प्रवदन्ति मत्र्याः नामानि विष्णो प्रवदन्ति मत्र्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदरनामाधवेति गोविन्द दामोदरमाधवेति जिह्वे सदैवं भज सुन्दराणि जिह्वे सदैवं भज सुन्दराणि नामानि विकृष्णस्य मनोहराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्ता विनाशनानि समस्त भक्ता विनाशनानि गोविन्द दामोदरमाधवेति सुखावसाने इदमेव सारं चीर के देखे दिल मेरा तो चीर के देखे दिल मेरा तो सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदरमाधवेति श्री कृष्ण राधा वर गोकुलेश श्री कृष्ण राधा वर गोकुलेश એને પેલો રાગ मिला दिल तुझसे तो ख्वाब देखे ऐसे श्री कृष्ण राधा वर गोकुलेश जुनून जाने कैसा जवा दिल पे छाया जुनून जाने कैसा जवा दिल पे छाया गोपाल गोवर्धन नाथ विष्णु गोपाल गोवर्धन नाथ विष्णु दिल में ऐसा दर्द उठा दिल हो गया दीवाना जीवे पिबस्वा मृत्यु में तो देव जीवे पिबस्वा मृत्यु में तो देव गोविंद दामोदरमाधवेति जीवे रसज्ञे मधुर प्रियत्वम् जीवे रसज्ञे मधुर प्रियत्वम् सत्यमहितत्वम् परमं वदामि सत्यमहितत्वम् परमं वदामि अवर्णयेथ
મધુરાક્ષરાણી અવર્ણયેથા મધુરાક્ષરાણી ગોવિંદ દામો દરમાધવેતિ ત્વમેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ એવં મધુરમ સુભક્ત્યા વક્તવ્યયમ એવં મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો દરમાધવેતિ ગોવિંદ દામો દરમાધવેતિ ગોવિંદ દામો દર સ્તોત્ર ગોવિંદ દામો દર સ્તોત્ર પ્રેમ સે પાઠ જે કરે પ્રેમ સે પાઠ જે કરે દામોદર દયાદાને દામોદર દયાદાને સહેજે ગૌલોક સંચરે સહેજે ગૌલોક સંચરે. આ ગોવિંદ દામોદર સ્તોત્ર કહેવાય છે. પ્રેમથી શ્રદ્ધાથી જે કોઈ ભક્ત પાઠ કરે દરરોજ એને ગૌલોકમાં વાસ મળે છે. આપણે દરરોજ પછી આ સ્તુતિ ન કરીએ અને તમને બીજી અલગ 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 પ્રકારની સ્તુતિઓ આપણે દરરોજ મંગલાચરણમાં કરવી. તમને બધાને છૂટ છે. આ કથામાં તમારે બધાએ દરરોજ આપણે મંગલાચરણનો ભાગ ન હોય તોય તમે ઊંચી આંગળી કરજો ને ત્યાંથી. એટલે અમે તમને આમંત્રિત કરશું કે અહીંયા આવીને બોલો હો ગયા મંગલાચરણ. તમે મંગલાચરણ કરી શકો. એટલે આમાં કઈ એવું અઘરું કામ નથી. મંગલાચરણ એ બધું આપણે બધાએ આપણી રીતે ભક્તિ કરવાની. બસ હેતુ આપણો ભક્તિ કરવાનો હોવો જોઈએ, એનાથી બીજો કાંઈ નહીં. તો વાલા ભક્તો, મહાદેવજીની દિવ્ય કૃપા કે આપણે હવે આ દિવ્ય કથા એ આપણે એનો મંગલ પ્રારંભ કરીએ. શ્રી શુક ઉવાચ હે પરમાત્મા, કદાચ પાર્થ પ્રહિત સભાયામ જગત ગુરુ યાની જગાદ કૃષ્ણ. નતાની પુંતાસામ
અમૃત નાની રાજો ઉમેને સતપુણ્ય લેશો. અર્થાત મહારાજ યુધિષ્ઠિરજી એમનો સંદેશ લઈને ભગવાન કૃષ્ણ કૌરવોની સભામાં હાજર થયા. એમણે મોકલા એમ તો ન કહેવાય, આમ તો એમને સંમતિ આપી કે તમે જેમ કરો તેમ કૃષ્ણ અમારે મંજૂર છે. અને કૃષ્ણએ કહ્યું, મોટા ભાઈ હું જાઉં એને સમજાવું કૌરવોને. અને ગયા છે ત્યાં જે કાંઈ વચનો કહ્યા એમાં કૌરવોને જરાય ગમ્યું નથી. સત કર્મ કરવા વાળા એમને બહુ આનંદ થયો છે. સજ્જનોને, ભીષ્મ પિતાને આવા બધા કૃષ્ણના વચનો સમાધાન માટેના એ અમૃત સમાન લાગ્યા છે. કૌરવોને તો ક્યાંથી ગમે, એને તો પુણ્ય નષ્ટ થઈ ગયા હતા. સભામાં ધૃતરાષ્ટ્રએ મંત્રી શ્રેષ્ઠ વિદુરજીને બોલાવ્યા. એમની સલાહ મુજબ આપણે કરીશું. વિદુરજી મંત્રી હતા, એમની સલાહ લેવામાં આવતી હતી. એ મંત્રીનો કાયદેસર અભિપ્રાય માંગ્યો છે. ફરજ પ્રમાણે વિદુરજીએ બુદ્ધિપૂર્વક અને નિયમ મુજબ પોતાનો તટસ્થ અભિપ્રાય આપ્યો છે, સલાહ આપી છે. અને વિદુર નીતિ એમ પણ કહેવાય છે. વાલા ભક્તો, એવો સુર એવી કથા છે જે અભિપ્રાય આપ્યો ને એને એવું કહ્યું છે કે વિદુર ઉવાચ, હે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અજાત શત્રુ મહાત્મા યુધિષ્ઠિરજીને એમનો કાયદેસરનો ભાગ ન આપ્યો હોય તો એ તમારો અપરાધ જ કહેવાશે. તમે એમને કાયદેસરનો ભાગ આપી દો. મહાત્મા યુધિષ્ઠિરજી એના અજાત શત્રુ તરીકે ઓળખાવ્યા છે. અને ભીમ એ તો કાળા નાગ જેવો છે. તમે એનાથી ગભરાવતો છો જો ભીમથી. બદલો લેવા એ ઉતાવળો થાય છે. અને કૃષ્ણ આ એમણે તો પૃથ્વી ઉપરના બધાય રાજાઓ એને તાબે કરી લીધા છે, જીતી લીધા છે, પોતાના તરફેણમાં કરી લીધા છે. એટલે બહુ કઠિન બનશે હવે
સમય બદલી ગયો છે, બળ બધું એની તરફે છે, નિયમ કાનૂન એની તરફે છે, એમને એનો ભાગ આપી દે. જો કોઈ તમને ધર્મનું પાલન કરવામાં, એનો ભાગ આપી દેવામાં અટકાયત કરે, વાંધો ઉઠાવે, તો એનો વાંધો ધ્યાનમાં લેવો નહીં, એમ સ્પષ્ટ રીતે કહ્યું છે. આપણને બોધ આપ્યો છે વાલા ભક્તો કે જ્યારે જ્યારે આપણને કુટુંબમાં પણ કોઈ ગુસ્સો કરે, ક્રોધ કરે, દબાવી દે, તો એને શરૂઆતથી જ કંટ્રોલ કરવો અને એને દૂર કરી દેવો. ભાઈ કે અહીંયા નહીં હો, અમારા ઘરમાં તારી તકરાર, તારી હકુમત, અમે માતા પિતા, અમે ગુરુ, અને તું અહીંયા કકરાટ, તારો ગુસ્સો, તારો ક્રોધ અહીંયા નહીં, તું બહાર જા ભાઈ, અમને અમારી રીતે જીવવા દે, અમને અમારી રીતે વ્યવહાર કરવા દે, અમારે તને નથી સત્તા આપવી, તું આખા ઘરને ડૂબાડીશ. બધા સગા વાળાઓ પછી આપણો વિરોધ કરશે, તો વ્યવહારમાં આપણે શું કરશું? કેમ આપણે રહી શકશું? માટે તું અત્યારથી આવી રીતે નહીં હો, આમ કરીને કંટ્રોલ કરવો જોઈએ. પણ કળિયુગ હોય ને, આમાં હજુ તો કોઈ એવો સંતાન વ્યવહારમાં કોઈ સગાની હાજરીમાં એવી વાત કરે ને ક્રોધ ભરેલી, તો અત્યારે તો એવા ગુસ્સા કરે છે, અને અત્યારે તો એને પ્રોત્સાહન આપે છે, જેમ ધૃતરાષ્ટ્ર અને એમણે બધાએ આ દુર્યોધનને પ્રોત્સાહન આપ્યું હતું. એમ જ કે અમારે ભાઈ કરે એમ જ થાય, ભાઈને પૂછ્યા વગર અમે કોઈ વ્યવહાર કરતા નથી, માફ કરજો, લ્યો. આ પછી તો એ ઘર ક્યાંથી આગળ આવે? પછી એ ઘરમાં ભગવાન કે ભક્ત કે સંતો એ ન પધરામણી કરે ભાઈ, અને પછી ઘર એ તરછોડાઈ જાય. એ કે ન્યા ન જવાય, કારણ કે ન્યા તો એમ આ કૌરવોના રાજમાં ન્યા જાવું, પણ કોણે? ન્યા તમને બધું એ આપશે, પણ એટલું બધું તમારી પાસેથી બોસિઝમ કરીને કષ્ટ આપશે કે તમારાથી પછી સહન નહીં થાય. પણ તમે સૌ નુગરા બની જાઓ અને તમે એને તાબે થઈ જાઓ, જેમ એમના પરિવારના સભ્યો તાબે થઈ ગયા હોય એમ તમે એને તાબે થઈ જાઓ. હાજી હાજી હાજી, હાજી 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 કરો, હજુરિયા બની જાઓ, તો તમને વો રોટી કા ટુકડા દેગા. પણ આ જાત, આ દિવ્ય આત્મા, એને कहीं दूषित कराई? रोटी देने वाला, मेंटेन करने वाला सारे ब्रह्मांड को ये भागवत भगवान છે, आदि शक्ति છે. પણ કુરુરાજ અને આવા અજ્ઞાન અભિમાની એને દિવ્ય જ્ઞાન ન થાય. નીતિ નિયમ એનું ભાન એને ન હોય. વિદુરજીની સલાહ સાંભળી શકુની મામા કર્ણ દુર્યોધન ઉશ્કેરાઈ ગયા. બહુ અપમાન કર્યું વિદુરનું ભરી સભામાં. આવી રીતે વાલા ભક્તો, આપણે પણ કોઈ આવાને ત્યાં જઈએ અને એ બોસિઝમ કરે, ગુસ્સો કરે,
અને જો આપણે હાજી હાજી ન કરો અને એમ કહો ભાઈ તું રહેવા દે, આવું ન કરાય, તો તમારી ઉપર બિગડે. જેમ દુર્યોધન, શકુની મામા, કર્ણ બધા ઉશ્કેરાઈ ગયા હતા, એમ એ ઉશ્કેરાઈ જાય અને તમારી ઉપર હાથે ઉપાડી લે ભાઈ. હા, પણ ત્યાં જો આપણા સત્કર્મ હોય તો ભગવાન સ્વરૂપ કોઈ આવી જાય અને એને કંટ્રોલ કરે. એ તું બેસી જાય એક બાજુ, કોની સામે વાત કરે છે, જરાક જોતો ખરો. એવા કોક આવી જાય. પણ વિદુરજી એને કોઈએ મદદ ન કરી. ભગવાન કૃષ્ણ એમણે કહ્યું તમે હવે જતા રહ્યો વિદુર, આ તમને બહુ નુકસાન કરશે, આ દૈત્ય સ્વરૂપના છે અને આવું બને આપણા જીવનમાં તો આપણે એ જગ્યા છોડીને વયું જાવ તરત. વિદુરજી પણ જગ્યા છોડીને વયા ગયા, ત્યાગ કરી દીધો આવા લોકોનો. વાલા ભક્તો, વિદુરજીને રસ્તામાં ઉદ્ધવજી મળ્યા, સત્સંગ કર્યો. મૈત્રેય મુનિ પણ આવી ગયા. મૈત્રેય મુનિ એમ બહુ વિદ્વાનો, પ્રભુની વાતો કરે અને જ્યારે આવી બધી ભગવાનની વાતો કરીએ એને કહેવાય સત્સંગ, સત્કર્મ. મૈત્રેય મુનિએ કહ્યું, વિદુર, આ તમારો છેલ્લો જન્મ છે. અને વિદુરજીને હજી પ્રશ્ન પૂછવાની ઉત્કંઠા જાગી. વિદુરજીએ કહ્યું, મૈત્રેય મુનિ, પૃથ્વી ઉપર બધાય જીવો સુખી થવા માટે જ બધાય કર્મ કરે છે, એમ છતાંય કોઈને સુખ કેમ નથી મળતું અને દુઃખ કેમ મળી જાય છે બધાને? કેટલાકને સુખ મળે, બાકી મોટે ભાગે તો દુઃખ જ મળે છે. મનુષ્યએ કેવી રીતે જીવવું, જીવન દરમિયાન કેવા કેવા કર્મ કરવા, સુખ કોને કહેવાય? હે મુનિ શ્રેષ્ઠ, મૈત્રેયજી, આપ કૃપા કરીને અમને સમજાવો. મૈત્રેય ઉવાચ, હે વિદુર, પરમાત્મા શ્રી હરિ બધા જ જીવમાં રહેલા છે, સર્વવ્યાપી છે, સર્વજ્ઞાતા છે. બધા જીવો સુખ પ્રાપ્ત કરવા માટે જ પોતપોતાના કાર્યો સતત કરે છે. સુખાય કર્માણિ લોકાન. પણ હવે બધાયને સુખ નથી મળતું. સુખ મળે, સફળતા મળે, ઈચ્છા પૂરી થાય તો લોભ અને અભિમાન જાગે. માટે એમ કહેવામાં આવ્યું છે કે ઈચ્છા કરવી નહીં. ઈચ્છા એક પૂરી કરશો તો બીજી
અનેક ઉત્પન્ન થશે. અને જો ઈચ્છા પૂરી થાય તો પણ અંજામ એનો ફળ યોગ્ય નહીં મળે. અભિમાન જાગશે, ઈચ્છા પૂરી ન થાય, સુખ ન મળે તો દુઃખ આવશે, ચિંતા થશે અને ક્રોધ ઉત્પન્ન થશે. અને સ્વાર્થ, ઈચ્છા પૂરી કરવા માટે ગમે તેવા કર્મો પણ કરવા પડશે. પરમાત્મા સુખ આનંદ આપી શકે છે. પરમાત્માને રાજી કરવા હંમેશા એને પસંદ હોય એવા કર્મ કરવા, તો કાયમી આનંદ મળે છે. અને જેને વધારેમાં વધારે ઈચ્છાઓ હોય એ તો મોટામાં મોટો ભિક્ષુક આ જગતમાં કહેવાય. કારણ કે એને તો ઈચ્છા પૂરી કરવી છે, પોતાની મકાન બનાવવાની, મકાન લેવાની. એટલે એને ગમે તેવા પ્રયત્ન કરવા પડે, ગમે તેની પાસે પૈસા પણ માગવા પડે કે મને થોડી મદદ કરો, મારે મકાન લેવું છે. તો અને એ મકાન આવી જાય પછી ફર્નિચર આવી જાય પછી પોતાની શાન પ્રતિષ્ઠા, તો આ બધું એક પછી એક ઈચ્છાઓ જાગે છે. આનો સંતોષ નથી. એટલે ઈચ્છાઓ ક્યારેય ન થાય એવું જ કરવું, એમ ભાગવત આપણને શીખવે છે. નહીતર આ જગતમાં એક પ્રકારનો ભીખ માગવાનો જ ધંધો કહેવાય. જગતમાં આ જગત દુનિયા એમાં સુખ કે આનંદ છે જ નહીં. વાલા ભક્તો, આ જગત એની પાસેથી ક્યાંથી તમને સુખ કે આનંદ મળશે? આ તો દુઃખાલય છે. મોટામાં મોટો આલય દરિયા કરતાંય અનેક સમુદ્ર જેવો હોય જથ્થો, એને કહેવાય આલય. તો આ જગતમાં આટલું બધું દુઃખ છે. તો જગતની પાસે, સગા સંબંધીઓ પાસે, દુનિયા પાસે સુખની આશા રાખવી, એ તો એવું થયું વાલા ભક્તો કે મેડિકલ સ્ટોરમાં જાઓ અને એમ કહો કે 1 કિલો બટાકા, હરી મિર્ચ, ધનિયા, અદરક, બેંગન, वो सब दे दो, ले लो ये पैसा. तो ये के मेहरबानी करजो, आया तो दवा औषध મળે, અહીંયા આવી વસ્તુ ન મળે. તો જગતમાં પણ સુખ ન મળે, આનંદ ન મળે. પ્રભુ એ જ આનંદ આપી શકે. એને જ રાજી કરવા સતત કર્મ કરવા હો, એવું કહેવામાં આવ્યું છે. અને એવો બોધ આપ્યો છે એ તમે પણ બોલી શકશો. પહેલે તો સોચા નહીં તું કરતા રહા બુરે કામ. આજે કુટુંબની વાત કરીને, ઘરની વાત કરીને, એમાં
એને પહેલેથી કંટ્રોલ ન કર્યો હોય, સારા માર્ગે ન વાળ્યા હોય, તો પછી આગળ 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 તો શું અંજામ આવશે એ કાંઈ વિચાર્યા વગર બુરે કામ એ કરતા રહેગા. એવા લોકોને આ સમાજમાં કહેવાનું છે, પહેલે તો સોચા નહીં તું કરતા રહા બુરે કામ, ये भी तूने जाना नहीं, तेरा क्या होगा अंजाम. અને પછી કષ્ટ આવે ને ત્યારે अब दुख विपदा देख कर क्यों होता है हैरान, ये तो है बंदे तेरे बुरे कर्मों का परिणाम. એટલે વાલા ભક્તો ધ્યાન રાખવું, अगर दिल किसी का दुखाया न होता तो सदमों का तीर दिल पे ये खाया न होता, तेरी जिंदगी में ये अंधेरा न होता, तेरी जिंदगी में ये अंधेरा न होता, जो दिया दूसरों का, अरे जो दिया दूसरों का बुझाया न होता, अगर दिल किसी का दुखाया न होता तो कदमों में तीर, सदमों का तीर दिल पे खाया न होता. કોઈનું અપમાન થાય એવું ન કરાય, કોઈને દિલમાં તકલીફ પહોંચે એવું ન કરાય, નહીતર પછી અંજામ બહુ અસહ્ય દુઃખ આવી પડે છે અને પછી કાંઈ ઉપાય નથી હોતો. માટે કીધું છે કે આ બધું તારું જીવન આવું થઈ ગયું, જો તે આવું ન કર્યું હોત તો આવું ન થાત, એવો બોધ આપ્યો છે. अगर तू न हंसता दूसरों के दुख पर, સમાજમાં ઘણાઈને બીજાને દુખી જોઈને બહુ આનંદ કર્યો, તૂટ્યો ને હાથ, આમ આનંદ કરે. અમે તો કહેતા હતા કે આવા આવા કર્મ નહીં કરો, નહીતર આ એની સજા કહેવાય. હાથ ભાંગ્યો, પગ ભાંગ્યો, અવાજ બેસી ગયો, તાવ આવ્યો, દવાખાને દાખલ થવું પડે, આ બધા આપણા બુરા કર્મ જ છે. અગર તું ન હંસતા दूसरों के दुख पर तो प्रभु ने तुझे भी रुलाया न होता, न होते आज तेरे आंखों में आंसू किसी हंसते को, अगर रुलाया न होता, अगर दिल किसी का दुखाया न होता. મન તો દિલ તો કેટલાક હોય, એક જ. કા તમે દુનિયાને, જગતને, સગા સંબંધીઓને એને જ તમે હાજી હાજી કરો, એની હારે મેળ રાખો, એનો જ કામ કરો, અને કા પ્રભુ એને તમે, તો એ તો તમને દુનિયાના માણસો તો મતલબ નિકલ ગયા તો પહેચાનતે નહીં,
પછી અહીંથી નીકળી જાય ને તોય તમને ન બોલાવે. यूं जा रहे हैं जैसे जानते नहीं. પણ ભગવાન એવું નથી કરતા હો. ભગવાન તો ઈ હંમેશા તમને મદદ કરે, કષ્ટથી બચાવે એવા ભગવાન છે. માટે મન એની ભગવાનને જરૂર છે, હૃદય એની ભગવાનને જરૂર છે. એ ભગવાનને આપો તમે. દુનિયાને એની જરૂર નથી હો. દુનિયાને તો તમે વખાણ કરો, હાજી હાજી કરો, મનમાં તમારા ભલે ગમે તે હોય. અને સમાજમાં આવા મોટે ભાગે આવા હોય છે કે મોઢે તમને વખાણ કરે, પછી પાછળથી તમારી ટીકા નિંદા કરે. આવા માણસો હોય છે. એને તમારા હાથ પગ એનાથી તમે ખોટો અભિનય કરીને સેવા કરો બસ. પણ ભગવાન એને તો હૃદયપૂર્વક પ્રેમ એની જરૂર છે. અને ઇન્દ્રિયો, હાથ પગ, આંખ, કાન એની એના વગર પણ મન કામ તો કરી શકે. એટલે એ બધું દુનિયાને તમે જગતને આપી દો તો તમને જગત વિરોધ કરતા અટકશે. તમે એની ખોટી પ્રશંસા કરો, એને તો તમને ઈ પણ એવી રીતે અને આનાથી તમને આનંદ થશે. પણ ભગવાન એને તો મન જોઈએ, બસ પ્રેમ જોઈએ હૃદયનો. મન એ આંખ કાન એને કામ કરવા માટે જરૂરી છે. પણ મન એને કામ કરવા માટે આ ઇન્દ્રિયોની જરૂર નથી. હાથ પગ આંખ કાન આ બધુંય તમે ન કરો અને સૂઈ ગયા હો તો એ મન તો કામ કરે જ છે તમારું. એ ચાલુ જ હોય. એને ઇન્દ્રિયોના ટેકાની જરૂર નથી. એટલે તમે ઇન્દ્રિયો એ બીજાને દુનિયાને આપી શકો. એટલે તો નથી આપણે ઘણી વાર સૂતા હોઈએ તોય ઇન્દ્રિયો બધી કામ કરતી અટકી ગઈ હોય, પણ મન કામ કરે એટલે સ્વપ્ન આવે ઘણી વાર. અને એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે ભગવાન રાજી થાય એવા કર્મ કરવા, દુષ્ટ માણસોનો સંગ ન કરવો, અભિમાની માણસોનો સંગ ન કરવો, અને ખોટા માણસો નકાબ વાળા માણસો કહેવાય એનો સંગ ન કરવો. મોઢે તમને સારું બધું વર્તન વાણી એક્શન અભિનય કરે પણ અંદરથી તો ઝેર રાખે, દુશ્મની રાખે. તો આવા માણસો એમનો સંગ ન કરવો. એને ત્યાં જાવું નહીં. કોઈ જાશો ના એવા ને આંગણે રે,
મેલ મોટા ને મન જેના સાંકડા રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે. એ તો પાખંડ ઢોંગ કરતા હોય છે. એવો દેખાવ કરે કે અમે તો ભક્ત, અમે તો સંત, પણ કપટ, ક્રોધ, દુશ્મની આવા હોય છે. તો એનો સંગ ન કરવો. એ તો એમ જ માનતા હોય એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, જેના અંતરમાં આવું અભિમાન છે રે, જેના ઉરમાં આવું અભિમાન છે રે, એ કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે. આવા લોકોને ત્યાં જવું નહીં, એનો સંગ કરવોય નહીં, નકર દુઃખ દુઃખ દુઃખ. જીવન આખું તમારું આ ઝેરી બની જાય અને પછી જીવવું બહુ અઘરું પડશે હો. અને ઘણાયનું જીવન આવા આવા સંગથી ઝેરી બની ગયું હોય. સરકારના કાનૂનનો ભંગ, કુદરતના કાનૂનનો ભંગ, પછી કુદરતની સજા, સરકારની સજા, આ કુસંગથી થાય છે ભાઈ. માટે આ કુસંગ ન કરવો, પ્રભુથી વિમુખ ન થાવું, નહીતર આ નરક સમાન જિંદગી બની જશે તમારી. જેલમાં જવું પડે. આ કાનૂનની સજા આવા કર્મોથી. માત્ર એકમ શરણમ વ્રજ, પ્રભુએ કહ્યું છે કે સતત સંત ભક્ત એનો સંગ કરવો, સત્સંગ કરવો, ભગવાનની વાત કથા કહેવી, સાંભળવી, એનાથી જીવન સુખી થાય. અને વિદ્વાનોએ પણ સુખી થાય સમાજ, આપણે બધાય. એટલા માટે 4 ભાગ કર્યા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને એ પોતપોતાના કાર્યો વેચી દીધા. એણે એવા જ કાર્યો કરવા, તો સમાજમાં પણ સરળતા અને શાંતિ રહે, કોઈને કષ્ટ ન આવે, અને નિયમો પણ એનો કોઈ ભંગ ન કરે. અને ભંગ કરે તો સજા. એને કહેવાય કાનૂન, એને કહેવાય કુદરત. કુદરતના નિયમનો પણ ભંગ કરો અને બ્રાહ્મણને, એ બ્રાહ્મણ સુખ આપી શકે એવા એના પ્રભુ, એના કર્મ એવા હોય છે. એટલે એમને ભોજન કરાવવું, એની ટીકા નિંદા ન કરવી, નહીતર કુદરત નારાજ થાય. અને રસ્તામાં પણ આપણે ચાલતા ચાલતા કોઈની સામે તકરાર ન કરવી, કોઈને આપણે હેરાન ન કરવા, કોઈને આપણે પથરા ન મારવા, નહીતર આ કાનૂનની સજા
ઝઘડા તકરાર કરે, કોર્ટમાં પોલીસમાં ફરિયાદ થાય અને પછી અદાલત દંડ કરે તો એ ભોગવવું પડે. એવા કર્મ ન કરવા તો સુખી થવાશે. સુખી થવું હોય તો એવો એક આ યુટ્યુબ જેવી તિલક છે ને એવી યુ આકારની નળી પારદર્શક દેખાય એવી બતાવી છે કે આ છેડેથી તમે સુખ ઉમેરશો તો અંદર જે હતું એ નીકળશે દુઃખ એટલે કષ્ટ. આ છેડેથી ભક્તિ ના કર્મ કરશો તો બીજા છેડેથી દુઃખ તો આવશે જ. એટલે તો સમાજમાં જે પાપ કર્મ કરે છે આ છેડેથી પાપ કર્મ છતાંય અંદર એના જે પુણ્ય હોય એ વપરાતા હોય એટલે એ સુખી હોય એવું લાગે, પણ પછી એને કાયમી દુઃખ અને પેલાને કાયમી સુખ મળે હો. આ મૈત્રેય મુનિ આપણને બધાને સમજાવે છે વાલા ભક્તો. એટલે આપણને ક્યારેય કઈ તકલીફ ન પડે તો એમ ન માની લેવું વાલા ભક્તો કે આપણા કર્મો સારા છે. અરે 100 જન્મ પછી પણ કર્મનું ફળ ક્યારે કેટલા સમય પછી મળે એ તો પ્રભુએ બનાવેલા નિયમો છે. એ સમય મુજબ મળે. જેમ તમે આ વીજળી રોશની કરવા માટે સ્વિચ પ્લે કરો તો રોશની થાય, સ્વિચ પ્લે કરો તો તરત પંખો થાય, સ્વિચ પ્લે કરો તો તરત આવા કર્મ એ તરત ફળ આપે. પણ તમે પરીક્ષા આપો પછી એનું પરિણામ તાત્કાલિક નથી મળતું વિદ્યાર્થીઓને. એ તમે શું કર્મ કર્યું, કેવું છે, કેટલા ટકા તમને મળે એ બધું નક્કી કરવા વાળા છે અને એની અનુકૂળતા એના સમય પ્રમાણે તમને ફળ મળે. એટલે અને ઘણાય નથી ગર્ભ રહ્યો હોય તમે કે જલ્દી બાળક આવી જાય તો એમ ન આવે. એ ભગવાનની કૃપા હોય. એવા કર્મનું ફળ એ 9 મહિને આવે એમ કહેવાય છે. પછી તો ઓછા મહિનામાંય આવે. અમારે એક રિશ્તેદાર એમને ત્યાં દીકરીનો જન્મ થયો તો 8 મહિને અને હજી છે, મોટી છે. એટલે આવી રીતે કર્મનું ફળ છે એ. અરે ઘણાયને તો જિંદગી પૂરી થઈ જાય પછી એ કર્મ બાકી રહે એ ભોગવવા પડે છે. એટલે કર્મનું ફળ ક્યારે મળે એ તો આપણને ખબર ન પડે અને કષ્ટ હોય ત્યારે પ્રભુને યાદ કરવા. એનાથી ભાગવું નહીં કષ્ટથી, નહીતર ટૂંકા રસ્તા ન લેવા, નહીતર કષ્ટ દૂર નહીં થાય. ભગવાનનું ભજન કરવું અને સારો સમય હોય ત્યારે પણ જો ભજન કરશું તો પછી તકલીફ નહીં પડે. એટલે તમે પણ હવે સાથે હાલો. સુખ મેં કભી ના તેરી યાદ आई, सुख में कभी ना तेरी याद आई, दुख में सावरिया तुमसे प्रीत लगाई, सारा दोष है मेरा
मैं करता हूँ स्वीकार। यहाँ पे जो मैं हारा, कहाँ जाऊँ मैं सरकार। ओ सावन का महीना पावन करे शोर। ओहो ओहो ओहो, दुनिया से मैं हारा तो आया तेरे द्वार। दुनिया से मैं हारा, हे प्रभु आया तेरे द्वार। यहाँ पे जो मैं हारा, कहाँ जाऊँ मैं सरकार। ओ सब कुछ गवाया, बस लाज बची है। सब कुछ गवाया, बस लाज बची है। तुझ पे सावरिया मेरी आस टिकी है। सब कुछ गवाया, बस लाज बची है। तुझ पे कन्हैया मेरी आस टिकी है। सुना है तुम सुनते हो, सुना है तुम सुनते हो हम जैसों की पुकार। यहाँ पे जो मैं आया, कहाँ जाऊँ मैं सरकार। दुनिया से मैं हारा तो आया तेरे द्वार। यहाँ पे जो मैं हारा, कहाँ जाऊँ मैं सरकार। यहाँ पे जो मैं हारा, कहाँ जाऊँ मैं सरकार। हे प्रभु, भक्तो कहे छे मेरा तो क्या है, मैं तो पहले से ही हारा। तुमसे ही पूछेगा ये संसार सारा। डूब गई क्यों नैया, तेरे होते तारणहार। हे प्रभु, તમને જગત પૂછશે કે तुम तारणहार हो तो भी मेरी डूब गई क्यों ये नैया। डूब गई क्यों नैया, तेरे रहते तारणहार। यहाँ पे मैं जो हारा, कहाँ जाऊँ मैं सरकार। दुनिया से मैं हारा तो आया तेरे द्वार। यहाँ पे जो मैं हारा, कहाँ जाऊँ मैं सरकार। जिनको सुनाया कभी अपना फसाना, सबने बताया मुझे तेरा ठिकाना। सब कुछ छोड़ के आखिर आया तेरे द्वार। हे प्रभु, सब कुछ छोड़ दिया है हमने अब आपके द्वार पे आए हैं। यहाँ पे जो मैं हारा, कहाँ जाऊँ मैं सरकार। दुनिया से मैं हारा, आया तेरे द्वार। यहाँ पे जो मैं हारा, कहाँ जाऊँ मैं सरकार। એટલે એમ કહેવામાં આવ્યું છે કે સુખી થવા માટે પ્રભુની કૃપા અને જગત કહે એવું ન કરવું, ઈ રાજી થાય એવું ન કરવું, ઈ વખાણ કરે એવું ન કરવું। એ કે આપણે સરસ મકાન બનાવવું, એકદમ લેટેસ્ટ સુવિધાઓ એવા સાધનો રાખવા, તો કોક આપણે વખાણ કરશે।
એ તો જગત છે, એને એવું કાંઈ નથી. એનું તો તમે એના માટે એ આવે ત્યારે ચાય પીલાતે હો, ભોજન કરવાતે હો, એને તો એમાં રસ છે. તમારે એમ ન માનવું કે એ જગત એના માણસો આવે અને આપણી બે મીઠી મીઠી વાતો કરે તો આપણે સારા કર્મ કરીએ છીએ, એમ ન માનવું. એ તો એના મતલબ મુજબ. અને પછી જગતમાં કાંઈ નથી મળવાનું હો. શ્રદ્ધા રાખવી, લાલચને છોડવી, પ્રભુના કાર્યોમાં મસ્ત રહેવું, તો જ આનંદ મળે છે. પંડિતો સમજાવે, 100 કામ છોડી અને ભજન કરવું, લાખ કામ છોડી પૂજા પ્રાર્થના કરવી, કરોડ કામ છોડીને સત્કર્મ કરવા, સત્સંગ કરવો, ભક્તિ કરવી. આવી કથાઓ સાંભળવા મળે ને વાલા ભક્તો, તો કોટી ત્યક્તવા હરિભજત, કરોડ કામ મૂકીને બેસી જવું સાંભળવા, બેસી જવું સત્કર્મ કરવા. તો ક્યારેય મૈત્રેય મુનિ કહે છે કે કષ્ટ નહીં આવે, આનંદ આનંદ અને ભગવાનની કૃપા મળશે. સુખી થવા માટે ઝઘડા તકરાર ન કરવા, વાદ અને સ્વાદ બેથી દૂર રહેવું, જીભનો સ્વાદ એના માટે બધું મેળવવા પ્રયત્ન ન કરવા, નહીતર એ તકરાર કરાવશે. અને વાદ એટલે તકરારથી દૂર રહેવું. સુખ એ મોહ છોડવાથી, મમતા છોડવાથી મળે. શાંતિ પણ એ પ્રભુની ભક્તિથી મળે છે વાલા ભક્તો. માટે આ સુખ કાયમી રીતે ભગવાન આપી શકે છે. ભાગવતકારો સમજાવે કે છલ કપટ અભિમાન એ પ્રભુને પસંદ નથી. પ્રભુને તો બસ નિર્મલ મન જાના સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન હો, પ્રભુને પસંદ છે. આવા માણસો, સંતો, ભક્તો, વૈષ્ણવો એ વંદનીય છે. પણ ખોટા પાખંડી એવા લોકો એ નિંદનીય છે. માટે એમનાથી દૂર રહેવું. તો કાયમી રીતે સુખ મળશે. પોઝિટિવ વિચારો કરવા, પોઝિટિવ સમજણ રાખવી. अब तो बोल दीजिए ना, नारायण हरि। અને આપણી અંદર પ્રભુ એ સત્સંગથી વાસ કરશે. ભગવાનનું નામ એ લેવાથી કાયમી સુખ મળે છે. પણ જેણે ક્યારેય લીધું નથી ભગવાનનું નામ, એ ક્યારેય લઈ પણ ન શકે. એની કૃપા વગર ભક્તિ ન થઈ શકે. એની કૃપા વગર એનું નામ ન લઈ શકાય. એના માટે સમજાયું છે, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ
અંતરામ કહી આવત નાહી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. આ પ્રભુને બહુ પસંદ છે અને કાયમી સુખ પ્રભુ જ આપી શકે છે. વાલા ભક્તો, આપણે હવે કથાને વિરામ એ તો તમે સૂચન કરી શકો છો, નહીંતર આ કથા આપણને બોરિંગ લાગે. ટૂંકો વિરામ આપીએ કથાને, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ